નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતમાં ચારે બાજુ આપણે જોઈએ છીએ કે ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈન કેટલીક કંપનીઓ નાખી રહી છે અને ખેડૂતોનો વિરોધ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. અને એનો 15મી 2 દિવસ પછી અમદાવાદ થઈને ગાંધીનગર રેલી પણ છે. અમદાવાદમાં બધા આખા ગુજરાતના ખેડૂતો ભેગા થવાના છે અને રેલીના સ્વરૂપમાં ગાંધીનગર જવાના છે અને પોતાનો અવાજ રજૂ કરવાના છે. તો આખા ગુજરાતમાં ખેડૂતો લડી રહ્યા છે. શરૂઆત કરનાર કચ્છ, કારણ કે કચ્છથી જ ખાવડાથી જે વીજ લાઈન નીકળી અદાણીની, અને એમાં ખેડૂતોને કેટલીક જમીનનું વળતર આપ્યા વગર વીજ થાંભલાઓ નાખવાનું શરૂ કર્યું, ત્યારે ખેડૂતોએ એની સામે લડવાનું ચાલુ કર્યું. જો કે એની પહેલા કેટલાક ખેડૂતોના ખેતરોમાં નખાઈ ગઈ, પણ એ ખેડૂતોને લાલચ જે આપેલી હતી, લોભ અને લાલચ કે તમને પૈસા આપીશું તમારા વળતરના, પણ એને પૈસા આપ્યા નહીં. એ લોકોએ જોયું ખેડૂતોએ કે આ તો કંપની માત્ર વાતો કરે છે, વળતર તો કંઈ આપતી નથી. તો એ જે લડાઈ શરૂ થઈ એ શરૂઆત હતી, પણ એની પહેલા 15 વર્ષ પહેલા એક વીજ લાઈન નાખવામાં આવી હતી હળવદ સુધીની, કચ્છની. તો એ વીજ લાઈન હવે 15 વર્ષ સુધી પડી રહી, કશો કોઈ ઉપયોગ ન થયો અને એમને એ લાઈન પડી રહી હતી. પરંતુ હવે એ લાઈનના વીજળીના જે તાર છે એ નાખવાનું શરૂ થયું. તો ખેડૂતો કે ભાઈ અમે તમને 15 વર્ષથી તો વળતર આપ્યું નથી, અમને વળતર આપો. એ આખો મુદ્દો ફરીથી કચ્છમાં ઉભો થયો હતો, હળવદ સુધીની જે લાઈન છે. તો એ અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે રાહુલ, કે જે અગાઉ પણ આ જ કંપનીઓ સામે લડત આપી હતી અને વળતર માટે જે આંદોલનો થયા એમના સહભાગી હતા. જે ભોગ બનનાર જે ખેડૂત હતા, પેલા ખેડૂત જેને લડત શરૂ કરી, એમનું ખેતર હતું રાહુલનું. અને એ આપણે વાત કરવાના છે કે આ વીજ લાઈન શું છે, ક્યાંથી નીકળતી હતી ને કેટલી કેવીની છે, અને એનાથી ખેડૂતોને શું અસર થવાની છે, અને 15 વર્ષ પછી કેમ, આ બધી જ વાત કરવાની છે. અને એ કંપની કઈ છે એ પણ આપણે વાત કરીશું. તો આપણે એમની સાથે સીધી વાત કરીએ. રાહુલ, આપની સાથે આપનું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર દિલીપભાઈ. તો તમને લડત કરતા તો જોયા, તમે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા વિડીયો મૂકતા રહો છો કે ભાઈ આ એ થાંભલો છે કે જેના માટે આખા ગુજરાતમાં પહેલી લડત શરૂ થઈ હતી. એ વિડીયો મને પણ બરાબર યાદ છે. તો આ જે લડત તમે શરૂ કરી હતી, એ લડત પછી હવે બીજો તબક્કો શરૂ થયો છે અલગ અલગ બધા વિસ્તારોમાં. તો એ કચ્છમાં જ તમારો એક આખો નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે કે વર્ષો પહેલા જે વીજ લાઈન નખાઈ હતી એ હવે ફરીથી ત્યાં શરૂ કરવામાં આવી રહી છે, કારણ કે અદાણીની વીજળી લઈ જવાની છે અને એના ફાયદા માટે ફરીથી શરૂ થઈ રહ્યું છે. તો આ આખો ઇસ્યુ શું છે એ દર્શકોને જરા સમજાવશો? એટલે આજે હજી પણ મને તારીખ પરફેક્ટ છે, હું મારા મેરેજ એનિવર્સરી તારીખ ભૂલી જાય, આ તારીખ નથી ભૂલાતી. 22 ઓગસ્ટ જેથી હાઈ ટેન્શન લાઈનનો આખો જે પ્રકરણ ચાલુ થયું છે કચ્છથી, તો એ સમયે એક લાઈન નો જાહેરનામું નીકળી ગયો હતો, રિલાયન્સ 400 કેવી, જેની હમણાં લડાઈ રજવાણીમાં ચાલે છે, જેમાં રામજીભાઈ આપ જાણો છો 80% શરીર એમનો અપંગ છે, તે ત્યાં લડે છે. અને ઈ ગાળામાં મતલબ થોડો એવા સમાચાર આવી ગયા હતા કે આ લાઈન પાછું ચાલતા હશે. 2014 એક્ઝેક્ટ યર કહું, થોડો આગળ પાછળ હોઈ શકે. 2014માં ગેટકો એક સરકારી કંપની છે, ઓન પેપર તો છે, એના પછી તમે શેર હોલ્ડિંગ પેટર્ન જો તો એમાં હજી અમુક કોઈ પ્રાઇવેટ પ્લેયરના નામ જોવા મળી જાય છે. ગેટકો કંપનીની 400 કેવી એટલે બહુ હેવી લાઈન છે. 15 વર્ષ પહેલા પણ હેવી લાઈનના પ્રોજેક્ટ સરકારના મનમાં હતા. 400 કેવી હળવદથી વરસાણાની લાઈન છે, 400 કેવીની. અને આ લાઈન થોડો બીજા લાઈન કરતા અલગ, એટલે આ લાઈનના જે થાંભલા જે ઉભા કરવા તો 2014 કે 15 ની આડેગાળેના સમયમાં નખાઈ ગયા છે. એટલે એમાં જે ફાઉન્ડેશન વર્ક કરવાનો છે કંપનીને, એ તો મોટા ભાગે કરી શક્યું છે. એટલે હું મારા ભચાઉ તાલુકાની વાત કરું તો અમારા ત્યાં મોટા ભાગના ગામમાં થાંભલા ઉભા થઈ ગયા છે. આથી 15 વર્ષ કે 14 વર્ષ, તમે એક્ઝેક્ટ ફિગર નહીં, પણ 15-14 વર્ષની આડેગાળે થાંભલા ઉભા થઈ ચુક્યા છે. હવે ફક્ત એ લોકોને સ્ટ્રિંગ નું કામ કરવું છે, એટલે એ લોકો પોતાનો હવે તાર કનેક્ટ કરશે. અને 15 વર્ષ જે આ ડિલે થયો એનો એક કારણ એ હતું કે આ જે કંપની કોન્ટ્રાક્ટ બજાજ ઇલેક્ટ્રિકલ, જેનું નામ હવે સાહેબ ચેન્જ થયું છે, આ કંપનીનો અંદર ખાને કાંક ડિસ્પ્યુટ હતો. હવે એ લોકો બહાર નથી પાડતા શું ડિસ્પ્યુટ હતો. તો એને કારણે આ પ્રોજેક્ટ 15 વર્ષ સુધી લંબાઈ ગયો. 15 વર્ષની સમયગાળામાં તમે જાણો છો ખૂબ લાંબો સમયગાળો છે. તો એ સમયના જે ખેડૂત હતા, અમુક ખેડૂત હિજરત કરીને કોઈ અલગ વિસ્તારમાં ગયા છે, કોઈ ઉંમર લાયક ખેડૂતો શાયદ હમણાં નહીં હોય, એના છોકરા સંભાળે છે.
તો આમાં જે વળતરની બાબત છે, અમુક ખેડૂતને વળતર મળ્યું છે શાયદ 1.5 થી 2 લાખ, હું ખોટો ન હોઉં તો હાઈએસ્ટ 2.5 થી 3 લાખ ઈ સમયની વાત કરું છું. ને 400 કેવી એટલે કોઈ નાનો એવી લાઈન નથી, આ હેવી લાઈન છે. એનો કોરિડોર પણ ખ્યાલથી 36 થી 42 મીટરની આડેગાડે તો એનો કોરિડોર થશે. 67 મીટર 765 કેવીનો કોરિડોર થતો હતો. તો આવા લાંબા સમયગાળામાં અમુક લોકોને વળતર મળ્યો છે, મોટા ભાગના ખેડૂત જે છે એને વળતર નથી મળ્યો. અને હવે જયારે આ કંપની પાછો આવ્યો તો કેમ કે સ્વાભાવિક રીતે જે કચ્છથી આજે આટલું મોટું આંદોલન ઉભું થયું હતું, તો આ જે ગામડા, જે આગળના ગામડામાં તો મારા ખ્યાલથી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. જે વાંઢિયાની આજુબાજુના ગામડા જે બેલ્ટ છે, કાંઠા વિસ્તાર, નામ આપું તો આંબલિયારા, જંગી, લલિયાણા અને એના પછી મારો ગામનો નંબર લાગશે વાંઢિયા. આ પ્રાંતમાં જયારે કંપની વાળા આવ્યા તો સ્વાભાવિક છે કે ખેડૂતો આંદોલન જોયું છે વાંઢિયાનું, તો એ લોકો જયારે સવાલ જવાબ કર્યા કંપનીથી કે તમે 15 વર્ષ પહેલા આયા નહોતા, અને કંપનીને 3-4 સ્ટેજમાં પૈસા આપવાનો, એક થાંભલાની જમીન અને પાક વળતરની નુકસાનીના અને અલગ અલગ. હવે ખેડૂત જાગૃત થયો છે તો ખેડૂત પૂછવા માંડી ગયો છે, તો કંપની વાળા જૂની વાત તો ના જ પાડે છે કે પહેલાનું અમે જે દીધું, જે ન દીધું એ તમે હમણાં એ વાત નહીં કરાય. આપણે તારની વાત કરું, તાર એટલે જે રનિંગ મીટર થાંભલાને કનેક્ટ કરે તેને, તો એમાં જે વળતરની બાબત છે, આમ તો કંપની ક્યારે વળતર નથી આપતી સાહેબ. આ પણ એક દુઃખદ ઘટના છે કચ્છની, કે જે વાંઢિયા આંદોલન પહેલા પણ ઘણી બધી લાઈનો નીકળી છે ગેસની, જમીનની નીચેથી ખેતરમાં જાય. એ સમયે ખેડૂત એટલા જાગૃત નહોતા, તો મોટા ભાગના કે ઘણા ખરા ખેડૂત, તમને આજે પણ લિસ્ટ તમને આપું તો હું આપી દઈશ, એવા ખેડૂત છે જેને વળતર નથી મળ્યો. તો હવે જયારે ખેડૂત સવાજવાબ કરે છે તો કંપની વાળા, જેવી રીતે કે ગામની જંત્રી અલગ અલગ હોઈ શકે, એક ગામમાં એ લોકો 2000 રૂપિયા આપે છે રનિંગ મીટર. રનિંગ મીટર તમારા ખેતરમાં જે તાર આવશે, થાંભલાને કનેક્ટ કરશે કોરિડોરમાં, એના અમુક જગ્યાએ 1800 રૂપિયા, 2000 પણ નહીં, સોરી 1800 રૂપિયા, અમુક જગ્યાએ 3000 ને અમુક જગ્યાએ 4000 કે છે. આપ્યા નથી સાહેબ, કે છે મોઢામાંથી, ઓરલી કંપનીઓની કેટલો વિશ્વાસ કરી શકાય એ તો આખો ગુજરાત જાણે છે. ઓરલી કે છે, આપતા નથી. અને પ્લસ આ કંપની અદાણીની કરતા પણ વિશેષ એટલે દાદાગીરી કે આ કંપની જાહેરમાં વિડીયોમાં જ બોલે છે કે અમે સરકારી કંપની છીએ, અમે વળતર ખાનગી કંપની જેટલું અમે વળતર નહીં આપી શકી. એટલે આ તો એક દાદાગીરી ટાઈપનો માહોલ ઉભો કરે છે કે ભાઈ અમે તો સરકારી કંપની છે એટલે અમને તો બેનિફિટ મળવો જોઈએ, અમે વળતર ઓછું આપશું, અમે ખેડૂતને એટલું નહીં આપી શકીએ કે અમારી સ્થિતિ એવી નથી. તો જો સરકારી કંપનીની સ્થિતિ એવી નથી કે અમે વળતર ના આપી શકીએ, તો સરકાર તો માય બાપ કહેવાય. ખાનગી કંપની તો કંપની છે, પણ સરકારથી મોટો હું જાણું ત્યાં સુધી કોઈ નથી હોતું. ગુજરાતમાં સૌથી મોટો એ લોકો એટલો વટથી કહે છે કે ના અમે તો સરકારી કંપની છીએ, અમે તમને નહીં આપી શકીએ. ને આ અગાઉ મેં આ કંપની સાથે ઘણીવાર લેટરથી ને મેલથી વાતચીત કરી કે તમારા CRC લાયસન્સ આપો કે તમારી જે પર પરમિશન આપો, તો કોઈ સાહેબ જવાબ નથી આપતા. ને અમુક સાહેબે મને બ્લોક લિસ્ટમાં પણ નાખી દીધો છે. તો આ જે અધિકારી જે છે એ સરકારી કંપનીના છે. રાઈટ. આ ગેટકો કંપની, ગુજરાત ઇલેક્ટ્રિક ફૂલ ફોર્મ છે એનું. હા, તો જેટકો એના જે અધિકારી છે કેવી દાદાગીરી કરી રહ્યા છે એ વિડીયો આપણે જોઈએ કે જે આપણે રાહુલભાઈ જે કહી રહ્યા છે કે એ કઈ રીતે વર્તે છે એનો વિડીયો પણ ત્યાંના કેટલાક લોકોએ જે ઉતારી લીધેલો છે એ પણ સાંભળ્યું. તમે કીધું કે અમે તમને બધાના કોન્ટેક્ટ નંબર અપાવી દઈએ છીએ. આજે મેં ભરતભાઈને ફરી પૂછ્યો, તમને પૂછ્યો, પણ મને કોઈ નંબર મારા કને હતા નહીં, એટલે નંબર મેં આપ્યા નથી. તમારે મારી વાત થઈ ગઈ. અને કાલે કેટલા વર્ષો થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા તમને વાત કરવા માટે હાજર છો. અમને નહીં નડતો હોય આ બધો વચ્ચે તમે એમને ખોડીને ગયા હોય. આમાં કેવું છે જે આમાં લાઈનો કરવાની છે, કોઈ જગ્યાએ તો આવવાની છે ને. આવવાની છે, અમે ના નથી પાડતા સાહેબ, લાઈન આવવાની છે, અમે ના નથી પાડતા. તમે ખોલ્યા છે લાઈન આવે છે, પણ એની પૂરી વર્તન તો મળવી જોઈએ ને અમને. તમે નાખો ને ટેકનિકલ ઘણા બધા પોઈન્ટ હોય, એવું ના હોય કે કેમ સાહેબ નાખો, ઘણા બધા ટેકનિકલ પોઈન્ટ. હવે તમારું જમીન, એ જમીન છે, આ જમીન છે, અમે ના નથી પાડતા. કામ ન કરો એમ ના પાડતા, બેકાજ કે યોગ્ય વર્તન આપો. બાકી તમે વર્તન તો તમારે સાહેબ અમને મળી ગયો ને. સરકારી લાઈન છે, લાઈનનો વિરોધ નથી, લાઈન કાઢો. અમે એવું નહીં કહી શકીએ, વર્તન તો તમે આપો. અમે તમારી સાથે કોઈ નેગોશિએશન નહીં કરી શકીએ, કારણ કે અમે નિયમ તમે અમારા દુશ્મન નથી. અમે બરોબર, તમે સરકારી માણસ છો, અમે ખેડૂત છીએ. કોઈ તમારા ખીચામાંથી આપવાનું છે. અમારી પોતાની જમીન છે, અમારી માલિકી છે, અમારે હક છે ને. બિલકુલ એમ નહીં, અમારો હક છે ને. અમે પણ ફરજ સાંભળો જોશી સાહેબ, 10 વર્ષથી ઉભો અમે નડ્યો નહીં હોય અહીંયા કે 14 વર્ષ થયા બરોબર. તે દીધી તારના મીટરના પોતે 4000 કહેતા હતા, તમે 2000 કહો છો. તમારી પાસે કોઈ આધાર છે? આધાર છે, મોકલી દે કે આધાર ક્યાંથી હોય? કેના આધાર હોય?
મેં તમને કીધું લેખિતમાં તમને આપું છું. લેખિતમાં તમે આપો વાત સાચી. હવે લેખિતમાં કોઈ માંડ રહેતો નથી. હજી આવી ગયું એટલે તમારે દી હવે આવી ગયું એટલે હવે તો તમે લખીમાં આવી ગયું અત્યારે તમે એમ નહીં. હું પણ સરકારી તમે કર્મચારી છું. એટલું હું વિચારો. ફરજ બજાવું છું. જોશી સાહેબ 10-12 વર્ષ પહેલા જો 4000 કીધા હોય તો એના 9000 થવા પડે, ઘટવા પડે. પણ કાકા મને વિચારો મારે ઘરના નિયમો છે કે વળતર કઈ રીતે આપું, મારે ખીચાથી આપવાના છે. નિયમ કે હવે તમારે કોઈ વળતર નહીં, નિયમ મુજબ જે થતું હશે એ જ આપશે, કારણ કે હવે સરકાર તરફથી વળતર મળવાનું છે. એટલું તમને સરકાર તરફથી આપ્યું છે ભાઈ, અને સરકારે નિયમ બનાવ્યા છે, સરકારે નિયમ બનાવ્યા છે, એ નિયમ મુજબ તમને વળતર મળશે. અમે ક્યાં ના પાડીએ છીએ? તમે માસી તમે પ્રયત્ન કરો. આ કામ એવું નથી કે આજના પૂરું થઈ જવાનું છે, આજથી 20 થી 25 દિવસ લાગવાના છે. 25 દિવસ તમારો હાથ ના ચાલે, કામ તમે કરીને જતા રહ્યો. એવું નથી, અને તમને લખિતમાં જોતું હોય તો લખિતમાં આપી દઈશું. બરાબર ને? એવું નથી. લેખિતને શું કરાવો? પછી હાથ જ જલ્દ હોય. તો જ કામ તમે ચાલુ કરો. શું કેવું છે? ગામ તરીકે મતલબમાં મીટિંગ કરો એમ. ગામ તરીકે મીટિંગ કરીએ એમાં વાંધો નથી, પણ મીટિંગમાં તમે કેવું કે ના મને એટલો ભેગા કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે એમાં મીટિંગમાં મારે એવું નથી કે તમને ના એટલા હું આપી શકું, એવું કોઈ મારી પાસે સત્તા જ નથી. આમાં કેવું છે, નિયમ મુજબ એટલા થાય છે એટલા તમને મળવા પાત્ર છે. અત્યારે અમે આમલિયારમાં કામ કરીને આવ્યા, આમલિયારાના ખેડૂતોને પણ અમારે લખિતમાં અમે આપીએ છીએ કે સરકારમાંથી જે ઠરાવ આવશે સુધારું 60 રૂપિયા લલિયાણા 60 છે મને ખ્યાલ છે. એક બે ખેતરની 58 હશે. પહેલા ભાવ નતા થતા વાયરના, એટલે તો આ કામ બાકી રહી. હવે થોડા ઘણા થાય છે. તમારે તમારી ટાઈમ મારી દેવી પડશે. બિલકુલ નિયમમાં જે હશે ને બધું લખીને આપી દઈશ, અને તમે કેવું કે આ લખો તે લખો. કે આ સરકાર બજાજ પાસેથી પેલો સાહેબ વાત તમારી બધી સાચી. બજાજ છે કે જેટકો છે, બરોબર. લાઈન તો એક ને એક છે. જેટકો વાળા આને કે હેઠો ઉતર, હેઠો ઉતર. એ શું કામ ભાઈ? નાના ચડ બાપાને કેમ ચડ ઉપર ચડ. હેઠો ઉતર. શું કામ? કા કલથી કઈ કોઈ મિલ ગઈ? ના ભાઈ, બરાબર. હું સરકારી કર્મચારી છું. સરકારી કર્મચારી છો. વિજ્ઞાપન ના કરો ભાઈ. અમારું કે અમારો ફોટો નંબર બરાબર. વર્તનની ચોક કરે પેલા કામ નહીં થાય ભાઈ. વર્તનની કરે ના નહીં થાય સાહેબ. ના, નહીં થાય. ચોક થઈ ગઈ છે. શું થાય? શું દેશો? જે નિયમ મુજબ અને ધંધો નિયમ તો ફાટી પડે પણ દેશો શું? શું મારે કરવું છે? જંત્રીનો મળે 1800. કાલે મેં તમને કીધું નહીં તમારે ઘરે આવીને 1800 અંદર આવે શું હોય? 1800 શું આવે બોલો? તો હું શું કરું છું? 1800 કપડા જોડી નથી કપડા આવતી. આવે ના આવે ભાઈ. કેટલી આમલિયા કરતા આ ઊંચી છે. આમલિયાની 75 રૂપિયા છે, અને તમારી અહીંયા 60 રૂપિયા છે. બતાવો તમે હા. જંત્રી પત્ર કાઢી આવી. આમલિયા કેટલી છે? 75 રૂપિયા છે, અને નલિયાણાની 60 રૂપિયા. એમ તો આપણે 1500 દેવા. ત્યાં 1800 શું કામ તમે દેવા? 75 પ્રમાણે 2000 જેવા થાય છે, તમારા 1800 જેવા થાય છે. 1836 રૂપિયા. જે નિયમ મુજબ થશે એ નહીં અમે આપી થાય, શકીએ. નહીં થાય, નહીં થાય, નહીં થાય. કાંઈ વાંધો નહીં. કાંઈ નહીં થાય. બરોબર. કાલે 500 ની 700 માણા બેહારું છે. કિશન તક કાલે ખડકાઈ જવાનું છે અહીંયા કને. કાલે 1500 આવશે જોશી સાહેબ. કાલે આખો કિશન તક અહીંયા ખડકાઈ જવાનું હોય. બિલકુલ કાંઈ વાંધો નહીં. તમે તમારી ફરજ પૂરી પાડો, અમે અમારી ફરજ ફરજ પૂરી પાડો. લાઈનનો વિરોધ નથી પણ યોગ્ય વર્તન આપો. તમે કેવો જંત્રી ના, પ્રમાણે ના, જંત્રો વિરોધ જ છે. કાંઈ આવતો નથી. વિરોધ જ છે. આ જાન્યુઆરી આપ્યા એને જંત્રી પ્રમાણે જ અમે આપ્યા. પ્રાઇવેટ જેવું ના કરી એને શકીએ. 900 બનાવીને આ ખેતરની ઓછી આ ખેતર તમને બતાવું લિસ્ટ. એટલે એવો ખરો કે લઈ બધા જાવરે બધાની 60 રૂપિયા બતાવું તમને. એનું શું કારણ? છે ને? હવે મને શું હાલો ખબર? પંચાયત હાલો. હા? હાલો પંચાયત હાલો. હાલો મારા ભેગા. હાલો પંચાયત હાલો. મારી પાસે જંત્રી પત્રક હાજરમાં છે. જાત્રી તમારી જંત્રી શું મારે પગે લાગ્યો. હાલો પંચાયત બતાવી. મારી જંત્રી સરકારનું જંત્રી પત્રક મારી હાજરમાં છે, એ બતાવી શકું છું. બરાબર. અરે પણ સાહેબ મારી વાત આવડતા હું કાલે પેલા નિયમ હતો કે હવે કે એવું નથી કે એક આખા ગામની એક જ જંત્રી અલગ અલગ ખેતર ખેતર બિલકુલ એક જ છે. બધા ખેતરની એક જ જંત્રી છે. જંત્રી પત્રકમાં તમને બતાવી દઈશ. કલેક્ટરમાંથી તમે લઈને આવો 400 કેવી વલસાડ હળવદ લાઈનમાં નલિયાણા ગામમાં આ રેટથી પેમેન્ટ આપવાનું. એ રેટથી અમે તમને પેમેન્ટ આપી સાહેબ લેખિત તમે લઈ આવો. કલેક્ટર અમે લખી ના દે. તમે લખીને દે. તમે લખી ના દે કલેક્ટર. શું કામ ના આપે? શું કામ ના આપે? અમે ખેડૂતને કોઈ ખેડૂત હાથ કોઈને જ ચાલતો. આ તાર ખેંચે કે તમે કોઈ અમારો હાથ નહીં ચાલો. પૂછા કરો કોઈ નહીં આવો. લખિતમાં જા વરા થઈ ગયા. હજી સુધી કોઈ ખબર લેવા નથી આવ્યો. લખિતમાં આપવાનું એટલે થઈ ગયું. હા હા એટલે 15 વર્ષ થઈ ગયા. આટલા તમે ક્યાં ગયા? 15 વર્ષ કેમ થઈ ગયા? 15 વર્ષ તમે થોડી ગયા. તમે કેને કીધું ભાઈ ખેડૂત શું તકલીફ છે એમાં આપી આંખોમાં ભરવામાં ખરવામાં તમને પૂછો. તમે ગામની વર્તન આપો. મેં તમને 15 વર્ષ તમને થોડી ઘણી નું છે યોગેશભાઈ, તમને પણ ખબર છે બરાબર. નિયમ પ્રમાણે જ આપણે કરીએ છીએ. નિયમ પ્રમાણે જ કરીએ છીએ. આજીવન થાંભલો લેવાનું એવો છે ને નિયમ પ્રમાણે જ કરીએ છીએ. કાઢી જાઓ. આજીવન પ્રમાણે વળતર તો મળવો પડે ને. અરે તો હવે અહીંયા હમણાં કેનેલ આવી ગઈ છે. વાડી થાય અહીંયા માણા પાણી વાળે કોઈ છોટ આવે તો માણા મરી જાય જવાબદારી કે નહીં? આખા ઘેટા પાણી હોય ભેજવાળો માણા મરી જાય જવાબદારી. આવો તાર નીચે ઉભા રહ્યો. દેશીનો ટાવર પકડ આવે. ટાવરમાં ક્યારે ગયું તમે દાખલો ક્યાં હતા? તમે કયો બરોબર તો વેલો આવવો પડે ને. સાંભળો મારી વાત. હું છેલ્લા 1.5 વર્ષથી જ છું તમે કાલે ભાગી જાશો.
લખનભાઈ પહેલા બજાજ કંપનીમાં હતા, પ્રાઇવેટમાં હતા યોગેશભાઈ, બરાબર? શું કામ? એ પ્રાઇવેટમાં હું સરકારી કર્મચારી છું ભાઈ યોગેશભાઈ. એક મિનિટ બજારમાં હતો ને આ કતરાટ કે એનો હતો ને હા, એનું- એના કડીથી તમે રાખ્યો ને એના કડીથી તમે રાખ્યો ને, એ લોકોની પૂરા થાય કે ન થાય કે જે એના છે એના કનેક્ટ હા? નથી રાખ્યું. તેની એ અમે જીવીએ બજાજને કામ કરવા માટે કોન્ટ્રાક્ટ આપેલું હતું. આપેલો હતો ને હા. એ લોકોને લખનભાઈને કામ તો આપેલો હતો ને લખનભાઈ વર્તર ઘણી દેતા તમે નથી દેતા ને શું કરે એમ? એ બજાજ પહેલા તમારા ખીચા નથી ભરાણા? કોન્ટ્રાક્ટરને તમારા એમાં ખીચા નથી કેવું? ભરાતા હજી? ખીચા ખેડૂતની તમે ભરાણા. નરી ઝાલો છો એ સરકાર. નહીં ખેડૂત તમે નરી ઝાલો તમે છો સરકાર ઉપર- સરકાર ફંડ ખેડૂત માટે પૂરો પાડે છે સરકાર ખેડૂત માટે ફંડ પૂરો પાડે છે. એ તમે સરકારના નિયમ મુજબ જ અમે કામ કરીએ છીએ. સરકારને મારી ખેડૂતને મારી નાખો ખેડૂતને મારી દેવો. અમે કોઈને મારતા નથી. મારી જ નાખવાના. સરકારના નિયમ 2000 મુજબ રૂપિયામાં આવે શું 2000 રૂપિયાનું મીટરમાં આવે શું તારે આવે શું આવે? એવો પ્રશ્ન જ નથી. આમાં સરકારના નિયમ મુજબ જે વળતર થતી હોય એ વળતર આપવાની જવાબદારી અમારી છે. તમને એ વળતર મળશે. ક્યારે નહીં હાલે તમને? બરાબર. ક્યારે નહીં હાલે નુકસાનીમાં ભલે જાવો પડે ખેડૂતોને બાકી એ વસ્તુ નહીં બને તમે કાંઈ વાંધો નહીં. નુકસાનીમાં ખેડૂત નુકસાની લઈ લેશે બાકી આ વસ્તુ તમે કહો કે 1800 ને 2000 એ વસ્તુ બનશે નહીં ભવિષ્ય નહીં બને તમે તો આમાં કેટલા વળતરની વાત કરે છે? બજાજની જ પણ વાત કરી રહ્યા છે, તો પેલા બજાજ સાથે હતું, તો આમાં વળતર કેટલું આપવાની વાત કરી રહ્યા છે હા, રાહુલભાઈ? એટલે આમાં બજાજ કંપની પાસે પેલા હતો અને હવે આ લોકો પાસે આવ્યો છે કોન્ટ્રાક્ટ. એ વળતરની ખેડૂત વાત કરે છે, એના ગામની જંત્રી 60 રૂપિયા છે, 60 રૂપિયા. અને એના બાજુના ગામની આંબલિયારા ગામ જ્યાં લાઈન નીકળી ગઈ એમાં 70 રૂપિયા છે. તો 60 ના જંત્રીના તમે કોરિડોરમાં ખાલી 25% સરકારનો જે 2017 નો પરિપત્ર છે કે જેટલાનો સ્ક્વેર રનિંગ મીટર તમારો તાર આવશે, સમજો તમને 100 આવ્યો તો 100 ગુણેલે જે પણ તમારા ગામની જંત્રી હોય 70 રૂપિયા. તો 100 ગુણેલે 70 ડિવાઈડ બાય 25% કે 40% પરિપત્ર છે એટલા તમને મળવા પાત્ર છે. એટલે અંદાજિત તારના તારના પૈસા ઓછા મળે છે, કેમ કે સરકારનો જે પરિપત્ર છે ને કોરિડોર માટે બહુ રોંગ છે. એટલે મારા ખ્યાલથી લાખ રૂપિયા હું ખોટો ન હતો એટલા કોઈ ખેડૂતને પત્ર હશે. અને સીધી વાત, આટલા આ જે વ્યક્તિ છે જે કે છે હું સરકારી કર્મચારી છું, મને નથી લાગતું સરકારી કર્મચારી છે. સરકારી કર્મચારી વ્યક્તિ આવી રીતે દાઢીને બાલ વધારીને જેની ભાષા છે એ ગુંડાથી ઓછી નથી લાગતી. સરકારી કર્મચારી એક રૂબાબ જાડીને કહે છે કે ભાઈ હું તો સરકારી કર્મચારી છું, તમે મને રોકી ન શકો. એવો તો કોઈ કાયદો આપણે શાયદ નથી ભણવામાં આવ્યો. એટલે સરકારી કર્મચારીનો પગાર તો ખેડૂત જ આપે છે ને. કોઈ વ્યક્તિ કે કોઈ માણસ અદાણીમાં કામ કરતો એનો પગાર અદાણી આપે, પણ સરકારી કંપનીનો વ્યક્તિનો પગાર તો અમે આપી છીએ ને. છતાંય આ તમે જોવો છો આને આપણે લેટર એની કંપનીમાં એની પાસે આપણે લેટર આપ્યા છે કે તારા CRC લાયસન્સ જે પણ ડોક્યુમેન્ટરી હોય તું મને આપ. પણ કેમ કે સરકારી કર્મચારીને બેનિફિટ ઘણો મળે એવું દેખાય છે આમાં, તો એકદમ એના અમે જોડે શું ખેડૂત એટલા આ 15 વર્ષ જૂની લાઈન છે ને. અમુક આના પેલા જે નામ લીધું આંબલિયારા ગામ, તે ગામમાં આ લોકો એવી રીતે લોલીપોપ કહી શકો કે હવે નવો GR બસ તૈયારી છે બહાર આવવાની, એ નવો GR મળશે એટલે તમને ઘણા રૂપિયા મળશે. એટલે ત્યાં સુધી તમે અમને કામ કરવા દો, એ GR આવશે ત્યારે તમે અમને આપશો ને. એકવાર કંપની તમારા ખેતરમાંથી તાર ખેંચી લાય એના પછી કંપની તમને મળતી જ નથી. એના સાહેબોની બદલી થઈ જાય છે, કંપનીના ધક્કા ખાવા પડે છે, પણ વળતર તમને મળતો નથી. તમારી પાસે એટલો જ વિન્ડો છે, કામ ચાલુ છે. હવે આ કેસમાં તો એ વિન્ડો પણ બહુ ઓછી છે, કે તાર ખેંચવામાં એટલો ટાઈમ નથી લાગવાનો દિલીપભાઈ. તાર તો મારા ખ્યાલથી એક મશીન લઈ આવે 1-2 દિવસમાં તો તાર ચડી જવાના છે. તો 1-2 દિવસમાં જે પણ ખેડૂત લડીને રોકી લે એને વળતર મળે છે. બાકી આ ગેટકો કંપની સરકારી કંપની અને એક પાવર ગ્રીડ કંપની, આ બે કંપની તો ખુલ્લેઆમ આપ કહી શકો ગુંડાગીરી કે ભાઈ અમે તો સરકારી કંપની છીએ, તમે અમને કાંઈ ન કરી શકો, અમારા માટે કાયદા અલગ, અમે તો સરકાર છીએ અને તમને એટલું વળતર નહીં આપી શકીએ. ગુજરાત સરકાર શું આટલી ખોટમાં છે? ખેડૂત માટે પૈસા નથી અને એટલી જ ખોટમાં હોય તો આજે 500 રૂપિયા તમે જે પણ અમને આપો છો MLA ના પગાર બંધ કરી દો. સરકારી કંપની થઈને આટલી દાદાગીરી. અને જયારે વોટ લેવા આવે ત્યારે આવી કોઈ વાત કરતા નથી કે ભાઈ અમે તમને નહીં આપી શકીએ. આ તે જે આ લાઈન સાહેબ તમે જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ હતી ને ત્યારે આ લાઈનનું કામ ચાલુ થઈ ગયું હતું, પણ એ સમય માહોલ થોડો જોઈને સરકારે નક્કી કર્યું કે હમણાં આપણે કામ સ્ટોપ રાખી. અને જેવા સ્થાનિક સ્વરાજ્યના રિઝલ્ટ આવ્યા એના અઠવાડિયાની આજુબાજુ આ કામ ચાલુ થઈ ગયું. બરાબર. એટલે સરકારી કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇતિહાસ પણ ચૂંટણીની રાહ જોતા હતા એવું સ્પષ્ટપણે દેખાય છે. તો આ જે જેટકો જે સ્પષ્ટ. કંપનીની લાઈન જે નખાઈ રહી છે એમાં વીજળી કોની આવવાની છે? એટલે આ જે ગેટકો કંપની લાઈન છે એ લોકોનો એક જે આ હળવદ તો એ લોકોનો પાવર સ્ટેશન છે, વરસાણમાં એ લોકોનો કોઈ મોટો ગ્રીડ છે
ત્યાંથી આ લાઈન પ્રસાર કરશે. અને ગેટકો એટલે આમ તો તમે જો તો સરકારી કંપની છે, ગુજરાત ઉર્જા વિભાગ એવું એક કંપની છે, એની આ સબસિડરી છે, પણ એમાં અમુક પ્રાઇવેટ પ્લેયર છે. એટલે આપણે એમ કહીએ કે પ્યોર ગવર્મેન્ટ છે તો શાયદ હું ખોટો પણ હોઈ શકું, પણ પ્યોર સરકારી નથી. હવે પાર્ટનરશિપ ફોર્મ પર આવી છે. મોટા ભાગની તમે જે પણ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ જો, મોટા ભાગની સરકારી કંપની કા વેચાઈ ગઈ છે કે પ્રાઇવેટ પ્લેયર સાથે પાર્ટનરશિપમાં આવી ગયા છે. તો પ્યોર સરકારી તો નથી. તો પ્યોર સરકારીનો બેનિફિટ ન લેવો જોઈએ ને. મારા ખ્યાલથી જો જયારે કંપની સરકારી હોય તો જયારે સરકાર જ ખેડૂત લક્ષી છે ગુજરાતમાં, અને જે ઘણા લાંબા સમયથી, અને કચ્છનો અમારો વિસ્તાર જે છે એ નર્મદા કેનાલ, જે તમે ધ્યાન હતું જયારે 2002માં ભાજપ પહેલી વાર ગુજરાતમાં મોદી સાહેબની સરકાર આવી હતી, તો આ મુદ્દા પર જ આવી હતી કે અમે ખેતરે ખેતરે કેનાલનું પાણી પૂરું પાડશું. આ જે અમારું ગામ છે એ પણ તમને કીધું, આ અમારું કચ્છનો સ્ટાર્ટિંગનું ગામ છે સાહેબ. લલિયાણા, વાંઢિયા, જંગી આ કાંઠા વિસ્તાર છે. કચ્છનો સુરબારી સ્ટાર્ટ થાય એટલે આ ગામનું થી કચ્છ સ્ટાર્ટ થાય એમ કહી શકો. અહીંયા કેનાલનું પાણી 14 વર્ષથી નથી આવ્યું. આ ગામ તમે જોશો અહીંયા કેનાલનું પાણી નથી આવ્યું આજ સુધી. વાંઢિયા ગૂગલ મેપ કે તમે જ્યારે પણ સરકારી રેકોર્ડ કાઢશો તો વાંઢિયા કેનાલ આ શબ્દ તમને કન્ટિન્યુ જોવા મળશે કે વાંઢિયા કેનાલનું કામ બાકી છે, કે આટલા રૂપિયા ફાળવ્યા જે તે. તો સાહેબ વાંઢિયામાં કેનાલ નથી, વાંઢિયામાં પાઇપલાઇન છે. પાઇપલાઇન છે વાંઢિયામાં, પણ નામ વાંઢિયા સબ કેનાલ ચલાવે છે. તો કેટલો અંધારો છે કચ્છમાં આપ જોઈ શકો છો. યસ યસ, વાત તો સાચી છે. અને આ કચ્છનું સ્ટાર્ટિંગ ગામ છે. આ કચ્છ સ્ટાર્ટ અહીંયાથી થાય. સુરબારીનો પુલ ક્રોસ કરો એટલે પેલું ગામ એકદમ એક્ઝેક્ટ તો નહીં, પણ પેલું બીજું ગામ વાંઢિયા લાગે, અને એના આજુબાજુના વિસ્તાર છે. અને અમારે ત્યાં કચ્છ હંમેશા આ હાઈ ટેન્શન લાઈનનો મુદ્દો હશે ને તો કચ્છ સૌથી મોટો અસરગ્રસ્ત વિસ્તાર કચ્છ છે. જ્યારે કેમ કે આ મોટા ભાગની લાઈન અહીંયાથી આવે છે ખાવડાથી. ખાવડા એક બોર્ડરાઇઝ એરિયો છે આપણો. ઉમાં રણ વિસ્તાર ખૂબ મોટો છે, અને ઉમાં સોલર એનર્જી માટે ઉત્પાદનનો બેસ્ટ પ્લેસ છે આપણે એવું કહી શકીએ. અને એ પણ એક પાકિસ્તાનની આજુબાજુનો બોર્ડર એરિયા છે. અને એક સમય તો એવો પડતો કે બોર્ડર પર કોઈ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભો નહોતો થતો, બીકોઝ કે યુદ્ધનો સમય, દુશ્મન દેશ તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી નાખે એવો એક સમય હતો. પણ હવે સરકારે એને એટલી છૂટ આપી દીધી છે કે વચ્ચે ન્યૂઝમાં હતું, તમને ખબર હોય તો, રિલાયન્સનો જે 5 લાખ એકરનો પ્રોજેક્ટ ખાવડામાં જે નખાયો છે ને, એની બાજુમાં જ આપણા અદાણીનો જે બધી લાઈનો નીકળે છે એમનો પણ પ્રોજેક્ટ ત્યાં છે. તો કચ્છનો જે વિસ્તાર છે હંમેશા હાઈ ટેન્શનમાં સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર કચ્છ છે. આમ કચ્છ ક્ષેત્રફળ પણ બહુ મોટો છે, ને કચ્છ મોટા ભાગે રણ વિસ્તાર છે. તો ત્યાં ઉર્જા ઉત્પાદન સારી એવી થઈ શકે એમ છે. તો મોટા ભાગનો અમારો અસરગ્રસ્ત વિસ્તાર કચ્છ જ રહે છે. હજી તમે આ લડાઈ અહીંયા ચાલુ છે. એક લડાઈ મારું ગામ છે નહીં, સામે બાજુ શિકારપુર બાજુનો જે પટ્ટો છે ત્યાં 400 કેવી રિલાયન્સ જે પણ આવી દાદાગીરી કરે છે ને, ત્યાં તો એક અપંગ વ્યક્તિ પણ ન કહી શકાય, હિંમત તો ખૂબ છે એ વ્યક્તિમાં, ખૂબ લડે છે, આજે પણ લડે છે, અમારી ટીમમાં જ છે. એના ઉપર કંપની દયા નથી ખાતી. શરીરથી એને પગ, એમના 2 પગ નથી, તો એ એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે પણ એની પાસે 2-3 માણસ હોવા જોઈએ. ત્યારે પૂછે એવા માણસ ઉપર પણ કંપની દયા નથી ખાતી રિલાયન્સ. એને પણ ડિટેન કરવાનો પણ ટ્રાય કર્યો હતો. રાહુલભાઈ, હજુ તો ઘણી બધી કંપનીઓના, રિલાયન્સ થી લઈને બીજી ઘણી બધી કંપનીઓના જે લાઈનો નીકળવાની છે, તો બધા થઈને કચ્છના કેટલા ખેડૂતોને અસર થશે? કારણ કે આ તો બહુ વ્યાપક રીતે ત્યાંથી બધી અલગ અલગ અત્યાર સુધીમાં તો 3 જ લાઈન નખાય છે, અને આ જે અગાઉ 15 વર્ષ પહેલા નીકળેલી છે એ જે ચાલુ કરી રહ્યા છે એ 4થી લાઈન થઈ. તો આવી તો ઘણી બધી લાઈનો નીકળે, તો કુલ ખેડૂતો કેટલા અસરગ્રસ્ત બનશે કચ્છમાં જ? એટલે જે શરૂઆતમાં આપણે અદાણી 765 ની વાત કરતો, એ સમયે મારા સંઘર્ષ સમિતિની ટીમે અમે કેલ્ક્યુલેટ કર્યો હતો. એ સમયે 18 લાઈન નો આંકડો બહાર આવ્યો હતો કે 18 લાઈન ના જાહેરનામા આવી ગયા છે કે પાઇપલાઇનમાં છે. પણ હવે એ આંકડો 22 ની આડેગાળે આવ્યો છે. 22 લાઈન કા પાઇપલાઇનમાં છે કા એના જાહેરનામા બહાર પડી ગયા છે. જેવી રીતે કે હમણાં એક 800 કેવીની પાવર ગ્રીડની લાઈન પણ પાઇપલાઇનમાં જ છે. મારા ખ્યાલે આપણે આ વાત ચાલુ કરી છે ને ત્યારે અમુક વિસ્તારમાં એનો કામ ચાલુ થયો છે. તો કચ્છનો જે મોટા ભાગનો એરિયો છે, જે સુરબારીનો પુલ તરફનો એરિયો છે, ત્યાંથી એક આપણે એપ્રોમેક્સલી તો કિલોમીટરમાં આપણે ન લઈ શકી, પણ જેવી રીતે કે હર એક ગામમાં 15 થી 17 પોલ નખાશે ઓન એન એવરેજ. 15 થી 17 ની આડેગાળી. જે 765 કેવીનો જે ઝઘડો હતો અમારો વાંઢિયાનો, એ સમયે વાંઢિયામાં 13 પોલ હતા. તો આપણે એવરેજ 10 કે સેફ સાઈડ માટે 12 પોલ પકડો, તો એવા મારા ખ્યાલથી 100 થી 120 ની આડેગાળે ગામડા અસરગ્રસ્ત થશે. અને 2 બાજુના થશે, કેમ કે જે સુરબારી 120, હા, એક લાઈનમાં. ઓકે, હા, મેં જો સેફ સાઈડ, હા દિલીપભાઈ, આ સેફ સાઈડ કહું છું, આપણે ખોટું ન પડે, આના કરતા પ્લસ જ આવશે. અને જે અમુક સમય થાંભલા
ખેતરના માલિકમાં છે, અમુક સમય થાંભલા ગૌચરમાં પણ નખાય છે, જેની આપણે વાત નથી કરતા. ગવર્મેન્ટ લેન્ડમાં અમુક સમય થાંભલા નખાય છે. એનો પણ એક અલગ જ એક છે કે સરકારમાં પૈસા આપે છે કે નથી આપતી. આમ તો સરકાર જ હવે એની છે, તો હવે એ ઇસ્યુ છે જ નહીં. સરકાર જ એની છે તો એનું જ છે બધું. આ પણ એક ઘણો બધો છે. એટલે મેજોરિટી અમે 4 લાઈન તો ઓન પાઇપલાઇનમાં છે ને હજી ઘણી બધી લાઈનો નીકળે છે, જેના જાહેરનામા હવે ખેડૂતે જાગૃતિ તરફ વધ્યો છે. આ સંઘર્ષ સમિતિની મેમ્બરથી કે જાહેરનામા જે KPS 3 નો તમને મેં લેટર મૂક્યો હતો, એક પરફેક્ટ એક્ઝામ્પલ છે કે ખેડૂત જાગૃત થાય તો આપણે મોટી મોટી કંપની શું હોય આપણે ઝુકાડી દીધો, ખેડૂત એક થઈ જાય. તો KPS 3 નો મેં તમને લેટર મૂક્યો હતો, એની મેં જયારે અમદાવાદમાં રજૂઆત કરી હતી, અમે જયેશભાઈ ને બધા આગેવાનો અમારી સાથે હતા. KPS પણ એક અદાણીનો જ પાર્ટ છે, નામ ખાલી KPS રાખ્યો છે. એ પણ એક અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજી જે પણ તમે સમજો. એનો લેટર આવ્યો હતો મને. આ લેટર છે ને આ નહીં સર, બીજો લેટર છે. એ લેટર અગર જો તમારા ગામમાં 2-4 જણે વાંધા અરજી રજૂ કર્યું ને તો તમારા ગામ પંચાયતમાં લેટર આવે છે કે અમે તમારો વાંધા રેકોર્ડ કરી લીધા છે ને હવે જ્યારે પણ રૂટ મેપ કે અમે સેનિટાઈઝ એવું એક શબ્દ લોકો વાપરે છે કે અમે ક્યાં થવા, તો તમારો વિરોધ અમે ઓન પેપર રાખશું. એટલે શાયદ તમારા ખેતરમાં જો થાંભલો આવતો હોય ને જો તમે લીગલી આવો વાંધો ઉપાડ્યો હોય તો આપ એક લીગલી સ્ટેન્ડ પર છો કે ઓકે મેં વાંધો ઉપાડ્યો. કે જ્યારે અમુક ખેડૂતો કોર્ટમાં ગયા હતા ને આપણા અમુક વિસ્તારના, મોરબી વિસ્તારના, તો ત્યારે હાઈકોર્ટના જજમેન્ટમાં લખેલ આવ્યો હતો કે જ્યારે લીગલી તમને પાસે 60 દિવસની વિન્ડો હતી વાંધો ઉપાડવાની, તો તમે વાંધો ઉપાડ્યો નથી. તો જ્યારે તમે આવો વાંધો ઉપાડો તો તમે લીગલી રાઈટ એક પ્રોસેસમાં આવી જાજો. એટલે કલેક્ટર, તમે હર વખતે કલેક્ટરના જો વિડીયો જોયો તો અમુક સમય કલેક્ટર એમ કે છે તમે આ દિવસ ક્યાં હતા, તો સૂતા હતા આ માટે કે જે વિન્ડો હોય તો આપ વાંધો તો તમારા ખેતરને પાસ કરશે કે તમારા જાગૃત ખેડૂતો તો એ તમે અવાજ નથી સંભળાતો, તમારો અવાજ નથી સંભળાતો એટલે કટિંગ છે. અને હવે સમય મર્યાદા પણ આપણી પૂરી થાય છે રાહુલભાઈ. તો તમે જે હવે જે 15 વર્ષ પહેલા લાઈન નખાઈ રહી હતી એ ફરીથી ત્યાં ચાલુ કામ કર્યું છે વાયરો નાખવાનું, અને એની સામે લડી રહ્યા છો, ખેડૂતો લડી રહ્યા છો અને વળતરની માંગણી કરી. 15 વર્ષથી વળતર આપવામાં આવ્યું નથી. આજે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ત્યારે બજાજ કંપનીના અધિકારીઓ આવ્યા હતા અને એમને કહ્યું હતું કે અમને વળતર આપીશું, તો એ વળતર પણ બાકી છે. તો રાહુલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે ઘણી બધી વિગતો આપી અને લડતા રહેજો, લડશો તો જ વિજય થશે, એમાં તો કોઈ સવાલ નથી. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે આજે રજૂ કરીએ છીએ કે જે કચ્છમાં જે પહેલા ખેડૂતે લડત આપી હતી એ આ ખેડૂતનો ખેતર અને આ એ ખેડૂત કે હવે ત્યાં આસપાસના 15 વર્ષ પહેલા જે લાઈન નાખવામાં આવી હતી બજાજ કંપની અને જેટકો કંપનીને સાથે મળીને, પણ પછી બંને વચ્ચે ડિસ્પ્યુટ થયો અને બજાજ એમાંથી નીકળી ગઈ. હવે જેટકોની એ લાઈન છે એ અદાણીના અને બીજી બધી કંપનીઓના ફાયદા માટે લાઈન ફરીથી 15 વર્ષ પછી શરૂ કરી. 15 વર્ષ પહેલા જે લાઈન નખાતી એનું વળતર આપવામાં આવ્યું નથી, તો એ વળતરનો પણ મહત્વનો મુદ્દો આજે ઊભો થયો છે. તો આ 15 વર્ષથી વળતર થઈ, પણ કચ્છના પ્રભારી અને ભૂપેન્દ્ર પટેલના પ્રધાન કાંતિ અમૃતિયા કે જે મોરબીના ધારાસભ્ય છે, એમણે એ કચ્છના પ્રભારી પણ છે. તો એ એક બાજુ કહી રહ્યા છે કે બધાને વળતર આપી દીધું છે અને કોઈને જો વળતર ન આપ્યું તો એને વળતર અપાવીશ. તો એમને પણ સાંભળીએ, એમને દાદાગીરી ભર્યો એક વિડીયો જે છે એને પત્રકાર પરિષદ બોલાવી હતી મોરબીમાં 2 દિવસ પહેલા, ત્યારે આ વાત કરી હતી. સાંભળીએ કચ્છના મુદ્દે શું કહી રહ્યા છે અને કઈ રીતે દાદાગીરીથી વાત કરી રહ્યા છે. ભાઈ જમીન તો હોય જ નહીં અહીંયા કઈ. હું અલગ છું, પેલા રાજકીય માણસ નથી ભાઈ, તમે મારો પરિચય નથી. મારો પરિચય ના હોય. હું રાજકીય માણસ નથી. આજી વાતમાં આજથી 97માં મોરબી યાર્ડ છે ને એ બહેનું હોય ને, હા ખબર છે. હા, એ કેના સામે લડ્યો તે જાણી લ્યો ગામમાં. ત્યાં પણ હું આજીવન કેદમાં ગયો આજી વાત 97માં. એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી. મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય, સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો. કાંતિભાઈ, અહીંયાની આજુબાજુના ગામમાં પણ ઘણા બધા ખેડૂતો એવા છે જેમને ત્યાં વીજ પોલ નખાઈ ગયા છે પણ હજુ સુધી વળતર નથી મળ્યું. ત્યારે બધા મુદ્દા લેવાના ના નેતાઓ ત્યારે આવીને વાયદા કરીને જતા હતા, પણ પછી અત્યારે ખેડૂત ત્યાંના ત્યાં છે. તો આ ગામની એ સ્થિતિ નહીં થયેલું શું? શું કાંઈ તમે જીવો છો અહીંયા કેટલાય મારા વિચારમાં એવું મને કોઈ એમ કે કાનાભાઈ વાયદો કર્યો હોય નહીં. કચ્છનો દાખલો છે કાંતિભાઈ, 15 વર્ષ પહેલા વીજ પોલ નાખવામાં આવ્યા હતા, હજી સુધી એનું ખદ્યું નથી મળ્યું. ખેડૂતોનો એ પણ આરોપ છે કે જ્યાં કચ્છ હું એનો પ્રભારી હું, મારા પાસે કોઈ લેખિત આવ્યું નથી. ઓકે.
પણ આરોપ છે કે જ્યાં હું કચ્છમાં અહીંયાનો પ્રભારી હું, મારા પાસે કોઈ લેખિત આવ્યું નથી. ઓકે. હું અહીંયાનો પ્રભારી છું કચ્છનો. અને આવ્યું છે સાંભળો કચ્છના પ્રભારી તરીકે, રાજ્યના મંત્રી તરીકે કચ્છમાં 15 વર્ષ પહેલાનું વળતર નહીં આવ્યું હોય ને તો હું દેવરાવીશની ખાતરી આપું છું. વળતર ન મળ્યું હોય તો હું વળતર આપવાની ખાતરી આપું છું. તો હવે આપો વળતર ખેડૂતોને બજાર ભાવથી 4 ગણી કિંમતે. જમીનનો જે ભાવ છે જંત્રી પ્રમાણે નહીં આપતા તમે, એનો જે વળતર જે છે વાસ્તવમાં 2013નો કાયદો છે કે જે બજાર ભાવ છે એના 4 ગણા પૈસા ખેડૂતોની જમીન જો લેવી હોય તો આપવી પડે. બુલેટ ટ્રેનમાં આપ્યા છે, એક્સપ્રેસ હાઈવેમાં આપેલા છે, અને વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને બજાર ભાવથી 4 ગણો ભાવ આપેલો છે. આપો કચ્છને, કાંતિ અમૃતિયા અપાવશે, કહ્યું એણે તો અપાવશે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. અને લોકો ખોટું કરતા હશે બતાવીશું, લોકો જે લડતા હશે એ બતાવીશું, અને સતત બતાવતા રહીશું. બસ આજે આટલું. નમસ્તે.